જીવનમાં સૌથી અઘરું કામ એ છે કે જ્યારે આપણે સત્તા કે પદ ઉપર હોઈએ ત્યારે નાના વ્યક્તિને સન્માન આપવું, આદર આપવું. એકવાર પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા. ત્યાં ભદ્રેશ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ જોડે આવ્યા અને પગે લાગ્યા. ત્યારે બાજુમાં ઊભેલા નારાયણ મુનિ સ્વામી કહે, હવે આ ભદ્રેશ સ્વામી સંતોને અભ્યાસ કરાવે છે, એટલે કે તેઓ સંતોને ભણાવે છે. અને આ સાંભળી તરત જ પ્રમુખ સ્વામી મહારાજ ભદ્રેશ સ્વામીને પગે લાગ્યા. તો આ જોઈ સંતો અને ભદ્રેશ સ્વામી ખૂબ જ આશ્ચર્ય પામી ગયા. પછી ભદ્રેશ સ્વામી કહે કે બાપા, હું ભલે સંતોને ભણાવતો હોય, પરંતુ હું તો તમારો સેવક છું, શિષ્ય છું. તો પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલ્યા કે વિદ્વાન હોય એને તો આપણે પગે જ લાગવું જોઈએ. હવે પ્રમુખ સ્વામી મહારાજ તો એક ગુરુ હતા, તો પણ તેઓ શિષ્યને પગે લાગ્યા, કારણ કે તેઓ વિદ્વાન છે અને ભણાવે છે.